તંત્ર એલર્ટ બન્યું છે, મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં છે। ત્યારે આજે મહત્વપૂર્ણ બેઠક મળવાની હતી, તે બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર। વરસાદને લઈને મુખ્યમંત્રી અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે। બેઠકમાં મુખ્ય સચિવ એનડીઆરએફના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર। વરસાદને લઈને મુખ્યમંત્રી અધિકારીઓ સાથે સમીક્ષા કરશે, વરસાદને લઈને ચર્ચા કરશે, પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરશે। આ બેઠકમાં વરસાદને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં છે, સરકાર એક્શન મોડમાં છે। ત્યારે આજે બેઠક મળવાની હતી, તે બેઠક હવે શરૂ થઈ ગઈ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે। બેઠકમાં મુખ્ય સચિવ એનડીઆરએફના અધિકારીઓ હાજર રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચી ગયા છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર। તો આ બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારો, ક્યાં કેટલું નુકસાન થયું છે વગેરે જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે। આ બેઠકમાં વરસાદને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં। આપણે જણાવી દઈએ કે ઘણા દિવસોથી જળબંબાકારની સ્થિતિ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે, ત્યારે અનેક લોકો જનજીવન પર અસર થઈ છે। ત્યારે આને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં એક બેઠક મળી છે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, વરસાદ લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં, બેઠક શરૂ થઈ ગઈ છે હવે। ચોક્કસ રાજ્યમાં જે પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે તેની પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બોલાવી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠક ચાલી રહી છે, જેમાં મુખ્ય સચિવ તેમજ એનડીઆરએફના અધિકારીઓ તેમજ તમામ જે સંલગ્ન વિભાગો છે તે તમામ વિભાગના અધિકારીઓ પણ અહીં હાજર છે અને તેમની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે। કયા જિલ્લામાં કેટલો વરસાદ છે તેની સમીક્ષા કરી રહી છે। સાથે સુરત છે, બરોડા છે, ત્યાં પણ છેલ્લા 3 દિવસથી વધુ વરસાદ છે। તેમજ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં વધુ વરસાદ છે, તેને લઈને આ સમીક્ષા બેઠક છે અને ક્યાં કેટલું નુકસાન થયું છે, કેટલું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, કેટલા જનજીવન પર અસર થઈ છે, સાથે કેટલીક જગ્યાએ રસ્તાઓ બંધ છે। આ તમામ જગ્યાની જે મુખ્યમંત્રી જાણકારી મેળવશે અને ત્યાંના જે જિલ્લા કલેક્ટરો છે તેમજ જે સંબંધિત અધિકારીઓ છે તેમને પણ જે પ્રમાણે પગલાં લેવાના હોય તેની સૂચના આપવામાં આવશે। હાલ બેઠક શરૂ છે ને બેઠકમાં તમામ જે જિલ્લાઓમાં જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના જે કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી વિરેનજી, આ બેઠક વરસાદને લઈને કરવામાં આવી છે, તો આ બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારો છે, સાથે સાથે કેટલું નુકસાન થયું, કેટલી જગ્યાએ કેટલો વરસાદ નોંધાયો છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। તો આ બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું છે? મેં હમણાં જ જણાવ્યું તેમ મુખ્ય સચિવ તેમજ એનડીઆરએફના અધિકારીઓ અને જે સંલગ્ન વિભાગો છે તે વિભાગના અધિકારીઓ હાલ હાજર છે અને તેમને બેઠકમાં હાલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ ગઈ છે। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વરસાદને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે। વરસાદની સમીક્ષાને લઈને ક્યાં કેટલું નુકસાન, કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો, જે લઈને સમીક્ષા બેઠક શરૂ થઈ ગઈ છે।